છેલ્લા માંગરોળ બંદર ઉપર છેલ્લા 4 વર્ષથી આપણે સમુદ્ર સ્વચ્છતા અભિયાન ચલાવીએ, એ પણ તમારા લોકોના સાથ સહકારથી. ખબર છે ને તમને? તમે લોકો બધા દરિયામાંથી પ્લાસ્ટિક લઈ આવો, ભેગું કરીને એ પ્લાસ્ટિકને આપણે કિનારે નિકાલ કરીએ, બરાબર. આપણું ટ્રેક્ટર તમારી બોટે આવી જાય, તમને ક્યાંય નાખવા જવું પડતું નથી, તમારે સીધું ટ્રેક્ટરમાં પ્લાસ્ટિક કલેક્શન નાખી દેવાનું, એ ટ્રેક્ટરવાળો નિકાલ કરી દે. આવી એકદમ સારીમાં સારી સગવડતા તમને ખબર છે, આપણે જે મહાવીર મંદિર આપણી સંસ્થા છે, બરાબર, એ આપણને પૂરી પાડે. આ બધી વ્યવસ્થા આટલી બધી ખર્ચાળ, એકદમ ખર્ચાળું વ્યવસ્થા કહેવાય. તમને માણસ રાખવા, ટ્રેક્ટર રાખવું, એનો નિકાલ કરવો, એ બધી કંઈ એમને એમ થાય નહીં, એમાં પણ ખર્ચો થાય ને, બરાબર ને? એ શું કરવા કરતા હશે? ખાલી એક જ બંદર ઉપર શું કરવા કરતા હશે? તમને ખબર છે? એનું કારણ એ છે કે દરિયામાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં કચરો છે. તમને ખબર છે, અમારે કરતાં વધારે તમારા ઝાડમાં આવતો હોય તો તમને ખબર જ હોય. એ દરિયામાંથી કચરાનો નિકાલ કરવા માટે, દરિયામાંથી કચરાને લઈ આવવા માટે આ એક અભિયાન આપણે માંગરોળ બંદર ઉપર આપણે ચલાવીએ, બરાબર. કે એક નાનામાં નાનું પ્લાસ્ટિક પણ આપણા હાથે દરિયામાં જવું જોઈએ નહીં, અને આપણા ઓઝામાં જે કંઈ પ્લાસ્ટિક આવ્યું હોય એ પ્લાસ્ટિકને આપણે પાછું દરિયામાં નાખવાનું નથી, એને આપણે કિનારે લઈ આવવાનું છે. પ્લાસ્ટિક છે એ આપણી રોજગારી માટે ખૂબ જ મોટામાં મોટું નુકસાનકારક છે. એનું કારણ છે કે પ્લાસ્ટિકે સુધીરભાઈ માછલાના ઘર જામ કરી દીધા, બરાબર. માછલાને કે ઈંડા મૂકવાની જગ્યા નથી, બરાબર. અને બીજી વસ્તુ કે દરિયામાં પડેલા પ્લાસ્ટિકથી ધીરે ધીરે દરિયાનું આખું ચક્ર પણ બગડતું જાય, અને વખતો વખત તોફાનો અને વાવાઝોડાનું બધું આવે જ ને. આનું એક કારણ પ્લાસ્ટિક પણ હોઈ શકે, આપણે આ બધી વસ્તુ વિચારી શકીએ. બીજી વસ્તુ એ છે કે પ્લાસ્ટિક છે એ દરિયામાં પડ્યું રહેશે, એના ઝીણા પ્રકાશમાં નાના કટકા થશે અને માછલા થશે. એ માછલાને આપણે પકડશું, બરાબર, અને એ માછલાને આપણે થશું. એટલે એ પ્લાસ્ટિક આપણા પેટમાં પણ આવશે, આપણા શરીરમાં પણ આવશે, આપણા સ્વાસ્થ્યને નુકસાનકારક પણ થશે. એટલે આપણી રોજગારી પર તો નુકસાનકારક છે, પણ આપણા શરીરને સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે. એટલે દરિયાઈ જીવસૃષ્ટિને ટકાવી રાખવા અને દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવા માટે તમારા બધીના સાથ સહકારથી આપણે આ અભિયાનને એકદમ સારી રીતે ચલાવીને પ્લાસ્ટિકને દરિયામાંથી લઈ આવવાનું છે. આ વસ્તુ થઈ શકશે ને? ઓકે, ચાલો સરસ. ત્યાર પછીની બીજી વસ્તુ છે, તમે દરિયામાં જ્યારે